સુરત શહેર એસઓજી દ્વારા સન 2019માં મૈધરપુરા પોલીસ સ્ટેશનમાંથી શોધી કાઢેલ એનડીપીએસ કેસમાં આરોપીને 15 વર્ષની સખ્ત સજા અને 1,50,000ના દંડનો હુકમ કરતી નામદાર સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ સુરત તારીખ 29/11/2019ના રોજ સુરત શહેર એસઓજીની ટીમ દ્વારા મૈધરપુરા દારૂખાના રોડ ખરાદી શેરીના નાકેથી જાહેરમાંથી આરોપી ગુલામ રસૂલ ઉર્ફે બાબાદાના અબ્દુલ રહેમાન શેખ ઉંમર 37 રહેવાસી ઘર નંબર 4 15-16 વાણિયા શેરી મુંબઈ વડની બાજુમાં સલાબતપુરા સુરતના અને વગર પાસ પરમિટે કબજામાંથી ચરસ કુલ 601 ગ્રામ કિંમત 60,100ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી મૈધરપુરા પોલીસ સ્ટેશન 922/2019 એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8C 20B 29 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે, જે ગુનામાં આરોપી વિરુદ્ધમાં વધુમાં વધુ અને મજબૂત પુરાવા એકત્ર કરી સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતું. સદરુ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા 13/9/2024ના રોજ નામદાર સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ મજકૂર આરોપી ગુલામ રસૂલ ઉર્ફે બાબાદાના અબ્દુલ રહેમાન શેખને 15 વર્ષની સખ્ત કેદની સજા અને 1,50,000 દંડની શિક્ષાનો હુકમ કર્યો છે. આરોપી ગુલામ રસૂલ ઉર્ફે બાબાદાના અબ્દુલ રહેમાન શેખ વિરુદ્ધમાં અગાઉ સન 2005માં અમદાવાદ NCB AZUCR 4/2005 એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8C 20B C 29 મુજબનો દાખલ થયો હતો, જે કેસમાં સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ મુજબ આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને 1 લાખના દંડની શિક્ષા કરતો હુકમ કર્યો હતો. જે કેસમાં સજા ભોગવી સન 2018માં જેલ મુક્ત થઈ ફરી નાર્કોટિક્સની પ્રવૃત્તિ શરૂ કરી હતી. શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા અને ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ સુરત શહેર દ્વારા શરૂ કરવામાં આવેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને આગળ ધપાવવા સુરત શહેર પોલીસને વધુ એક સફળતા મળી છે. સુરત શહેરમાં ડ્રગ્સની બદીને ફેલાતી અટકાવવા માટે સુરત શહેર પોલીસ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને સતત પ્રયત્નશીલ છે.